નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. પૂરની પીડા શું હોય આ વાત કદાચ તેને સમજાય જેણે પૂર અનુભવ્યું હોય. આજે એવા જ પરિવારોને મળીશું જેઓએ 10 દિવસમાં બે વખત પૂરનો સામનો કર્યો. અંબિકા અને કાવેરી નદીના વહેણે તેમને ક્યાંય ન રાખ્યા. ના ઘર બચ્યું, ના ઘરના લોકોની હિંમત. મને તો કેટલા દિવસથી દુઃખી થાય. આગળ લોકો કપડા આપી જાય તો કહે છે. કેટલા વર્ષોથી ભેગું કરેલું? બહુ વર્ષોથી અમે અમારા ઘરે ડૂબી ગયેલા છે. અમે નાના છોકરા, મારો 2 વર્ષનો છોકરો એક ત્રીજામાં ભણે. અમે ઘેર પણ બેહી રહ્યા. કોઈ બચાવવાનું બી એ નહીં મળે કે અમને બચાવવા આવ્યા. અમારા પોયરા ભૂખા બેહી રહ્યા. આ છે બેહાલીની બોલતી તસવીરો. આ છે પૂરના નિશાન, જ્યાં પાણી તો ઓસરી ગયા પણ ઉજળા રહી ગયા. આ લોકોનું માત્ર ઘર નથી ડૂબ્યું, પણ જીવનનો આધાર જ છીનવાઈ ગયો. ઠંડી, ગરમી ને વરસાદમાં જે છત સહારો આપતી તે તણાઈ ગઈ. આ તૂટેલી છત તેની નિશાની છે કે આ પૂરે કેવા ઘા આપ્યા છે, જે રૂઝાય તેમ પણ નથી. છત પર ફરી છાપરા ને નળિયા નાખી સમારકામ કદાચ થઈ જશે, પણ જે ગયું છે, જે વીત્યું છે, તેના જખમ તો જીવનભર રહી જશે. પૂરના પાણીમાં નળિયા વહી ગયા ને આ પંખો રહી ગયો, જે સાબિતી આપે છે કે જો પકડ મજબૂત હોય તો જ ટકી શકાય. જુઓ આ સાયકલને, જેના પર બાળકોને બેસાડી તેના પપ્પા ગામની સૈર કરાવતા હશે, પણ તે કાદવમાં રગદોળાઈ ગઈ છે. પાઈ ભેગી કરી, ઘરમાં જે નાની નાની વસ્તુઓ ભેગી કરી, ખુશીઓના આશિયાનાને સજાવ્યું હતું, તે તો આ પૂરમાં તણાઈ ગયું. જે બચ્યું તેના પર માટીએ તેના નિશાન છોડી દીધા. હવે આને ફેંકવા સિવાય કોઈ છૂટકો નથી. વિચારો, જેનું સર્વસ્વ જ લૂંટાઈ જાય તેને શું થાય? પૂંજીભાઈ સાથે પણ કંઈક આવું જ થયું. આ દ્રશ્યો છે નવસારીના ભાઠા ગામના વાંગરી ફળિયાના, જ્યાં થોડા દિવસ પહેલા એવો ભયાનક પૂર આવ્યું કે આખા વિસ્તારની તસવીર જ બદલી નાખી. પૂરના પાણી જે સતત 10 દિવસમાં 2 વાર પૂરના પાણી આવ્યા, એના કારણે હવે આ વિસ્તારના લોકો તો ભાંગી પડ્યા છે, પરંતુ ઘરના મોભી વ્યક્તિ હોય એ પણ હાલ ભાંગી પડ્યો છે. આપણી સાથે આ વિસ્તારના લોકો છે કે સર્વસ્વ ગુમાવી દીધું છે આ અંબિકા નદીના પૂરના પાણીમાં. હવે એ વ્યક્તિની પણ હિંમત નથી થઈ કે ઊભા થાય અને પરિવારને સંભાળી શકે. 10 દિવસથી ભૂખા ટળે ને ઘર લઈ ગયો. મને એટલે આપડા પડી ગઈ ને હું ઠેકાણ હવે કારણ કે રાતના અમે અચાનક પાણી આવી ગયું તો અમે ક્યાં જાય, એટલે જે ઘરવાળા પણ આપે તો સારું કે ઉપર ચડી જાય કે સામાન લાગે કપડા બધા ઘર લઈ. ક્યાં જાય માણસ, કયા દુઃખને જઈને રડે, જે આફતે જ ચારે બાજુથી ઘેરી લીધા હોય, પાણીએ રસ્તો બ્લોક કરી દીધો હોય. આ જ સમયે જરૂર હોય છે સહારાની. કોઈ ખબર અંતર પૂછે ને કોઈ ઢાઢસ બાંધે તેની, કે દુઃખ આવ્યું છે તો આગળ સુખ પણ આવશે. અમારા સંવાદદાતા ભાવીને જ્યારે તેમના ખભે હાથ મૂક્યો તો પૂંજીભાઈને થોડી રાહત મળી ને પેટ છૂટી વાત કરી, જો કે એમાંય લાચારી છલકતી હતી. મને તો કેટલા દિવસથી દુઃખી થાય. આગળ લોકો કપડા આપી જાય તો કહે છે. કેટલા વર્ષોથી ભેગું કરેલું? બહુ વર્ષોથી અમે કહેવાય છે કે પુરુષ ક્યારેય રડતો નથી, આંસુ સારતો નથી અને સારે તો બતાવતો નથી. ત્યારે વિચારો કે એ દિવસો કેવી કપરી પરિસ્થિતિમાં આ પરિવાર મુકાયો હશે કે ભાઈની આંખમાંથી આંસુ હજુ સુકાતા નથી.
તો સારું કે અમે તો કામ કરીએ એટલે એ લોકો રહેવા દે, ખાવા પીવાનું તો કોઈ લઈ જાય નહીં, ખાલી દિશાનું પાઠવાનું લઈ જાય, બીજું તો પોતાનું જેલમાં કામ લઈ જાય, કેટલુંક લેવું જાય એટલે બધું પણ લઈ જાય. ભાઈ કહી રહ્યા છે કે પૂરે એવા જખમ આપ્યા કે ના તેમની છત રહેવા દીધી, ના તેમના કપડાં. હવે તો ઓટલો પણ ઉછીનો અને રોટલો પણ ઉછીનો. વિચારો આ માણસ વિશે કે જે આખા ઘરને હિંમત આપે, પણ પૂરે તેની હિંમત ભાંગી નાખી. લાગે છે કે એ દિવસે આ પરિવારે જીવતે જીવત મોત ભાળ્યું હશે. પરંતુ હજુ પણ આ વિસ્તારના લોકોને તમામ એ સેવાકીય સંસ્થાઓ, સેવાભાવી લોકો પાસે સહાયની આશ છે, એટલા માટે કે હજુ પણ આ વિસ્તારના લોકો પાસે અનાજ નથી ખાવા માટે, પહેરવા માટે કપડાં નથી. કરુણતા ત્યાં છે કે જ્યારે લોકો સહાય આપવા આવે છે ત્યારે આ લોકોને આશા જાગે છે કે ફરી આ સહાયથી અમે બેઠા થઈશું, પરંતુ આવું કેટલા દિવસો સુધી ચાલશે? મહેનત કરવા, મજૂરી કરવા આ વિસ્તારના લોકો હજુ પણ તૈયાર છે, બેઠા થવા માટે તૈયાર છે, પરંતુ જ્યારે બેઠા થવાની શરૂઆત કરે છે ત્યાં જ ફરી પૂર આવે છે અને એ લોકોની હિંમત ભાંગી પડે છે. આ ગરીબ લોકો, મહેનત મજૂરી કરી પેટીઓ રડનારા લોકો, કમાય થોડું ને વાપરે પણ થોડું. ના તો મોંઘા શોખ, ના એવી કોઈ જરૂરિયાત. બસ સરકાર આ રડતી આંખો આપની પાસે માંગી રહી છે એક પાકી છત. અમને સરકારને એક જ વિનંતી છે કે અમને ઘર બનાવી આપો ને ઢાબા વાળા ઘર બનાવી આપો, એ જ વિનંતી. અમારે બાથરૂમ બી નથી, અમે આજે બી કઈ બચેલું નહીં, અનાજ બી નહીં બચેલું. અમે આ ખેતીમાં કરીને અનાજ ચાલ ચોમાસામાં કામ આવે એમ કરીને ભરેલું, એ બી નથી રહ્યું. અમારે દુઃખની વાત કરે તો અમારથી રોરાઈ જાય. અત્યારે આવ્યું તે બી ભરાઈ ગયું ને પોયરા હાથે રે અમે ભીનેલુંમાં. વાત કરતા કરતા આંખોમાંથી ઝરઝરિયા ટપકી રહ્યા છે, ગળે ડૂમો ભરાઈ જાય છે ને પછી બસ દર્દ કંઈક આ રીતે છલકી ઉઠે છે. ઘરમાં પાણી એવા ઘૂસ્યા કે વર્ષોની મહેનતથી વસાવેલો સંસાર આંખો સામે જ પાણીમાં ગરકાવ થઈ ગયો. ફર્નિચર, અનાજ, કપડાં, ઘરવખરી, રોજિંદા ઉપયોગની ચીજ વસ્તુઓ બધું જ નષ્ટ થઈ ગયું. પાણી તો હવે ઓસરી ગયું, પણ નુકસાનનો ઘા હજુ તાજો છે. આ પરિવાર એકલું નથી. આખા ફળિયામાં અનેક પરિવારો આજે પણ ફરીથી જીવન શરૂ કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. સૌથી વધુ પીડા એ વાતની છે કે વર્ષો સુધી મહેનત કરીને ભેગું કરેલું બધું જ એક દિવસમાં એક ઝાટકે ખતમ થઈ ગયું. બસ હવે આ લોકોને જરૂર છે બેઠા થવાની, આપના હાથની ને આપના સાથની. પૂરના પાણીની ભયાવહ તસવીર જો કોઈ હોય તો ભાઠા ગામ પંચાયતનું વાંગરી ફળિયાનું આ ઘર છે. આ લોકોને સરકારે રહેવા માટે આવાસ બનાવી આપ્યું હતું, પરંતુ હવે એ આવાસની માત્ર 4 દિવાલો બચી છે. વર્ષોથી ભેગી કરેલી કમાણીથી આ ઘરને સજાવીને રાખ્યું હતું. ભલે આવાસ હોય, પરંતુ આ ઘરના લોકોએ પોતાનું સપનાનું ઘર સમજીને સજાવીને રાખ્યું હતું. ઘરમાં પંખો હતો, વાસણ મૂકવા માટે સ્ટેન્ડ પણ વસાવીને રાખ્યું હતું, પરંતુ દ્રશ્ય પરથી જોઈ શકો કે વાસણના સ્ટેન્ડ અત્યારે રહ્યા છે, પરંતુ અંદરના વાસણો પૂરના પાણીમાં તણાઈ ગયા છે. 10 દિવસમાં બીજી વખત અંબિકા નદીમાં આવેલા પૂરે ગણદેવી તાલુકાના લોકોને ફરી મુશ્કેલીમાં મૂકી દીધા. હજુ તો લોકો અગાઉના પૂરના આઘાતમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને ત્યાં ફરી માથે આફત આપી દીધી. પૂરે તેમની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું. અમારા વાંગરી ગામમાં કોઈ રહે જ નહીં, વહાલી વસ્તુ બધું જતી રહી, કઈ હોય જ નહીં. મને કોયરા ટોંટો ભરવા જાય, કાંથી લાવીને આપીએ. અમને રહેવાનું કર્યા બેટા બી હાલ સરકાર તો કોઈ તલાટી બી જોવા આવે તો ખાલી ગારા હાલ પૂછે તો આવે કે આવે, બસ આવાસમાં આવેલો હતા, આવે ને તો કઈ નહીં. પછી અમે રહેવાના કા, કોયરા હાથના જવાના કા, કોયરા ટોંટો ભરવા જાય, મજૂરી કોને લાવવાના, ખાવા જવાના કે પછી ઘેર બનાવવા જવાના. અમને જો ઘેર હારા બનાવી આપે તો સારું. આ કહાની છે, આ આપ વીતી છે ભાઠા ગામના અનેકો લોકોની, જેઓને આ એક દિવસ આપી ગયો મોટો સબક.
જીવન મરણ વચ્ચેનો ભેદ પણ સમજાવી ગયો. અમારા પપ્પા બી નથી, મારી મમ્મી એકલી જ છે. મારી બેન છે તો નવસારીમાં છે, એવી પ્રેગ્નન્ટ છે, એટલે એને ત્યાં મોકલી દીધી. અમારું કપડાં કે બધું ઓઢવાનું બધું જતું રહ્યું, કંઈ નહીં બચ્યું. વાસણ એવું બધું લીધેલું તો એ બી બધું જતી રહ્યું અમારું. બિસ્કિટના સહારે તેઓએ રાત વિતાવી. એ દિવસ કેમ ભૂલાય જ્યારે સર્વત્ર પાણીનું રાજ હોય ને છતાં પણ પીવા માટે ઘૂંટડો પાણી નસીબ ન થાય. બહુ ખરાબ દિવસ. અમે ખાવાનું પણ નહીં, પાણી બી કંઈ નહીં, એમ જ બેસી રહેલા હતા. જે વેફર એવું લઈ ગયેલા, બિસ્કિટ એ જ ખાધેલું, બાકી બીજું કંઈ નહીં. ને એક દિવસ તો એવો આવ્યો કે પાણી બી નસીબ નહીં હતું અમને. પૂર માત્ર ઘરોમાં પાણી લાવતું નથી, પરંતુ લોકોની આશા અને હિંમતને પણ તોડી નાખે છે. જેની સાબિતી છે આ લોકોની આંખમાંથી વહેતા પાણી. છેલ્લા 10 દિવસથી સતત મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અનેક પરિવારો, અને હવે તેઓ કહી રહ્યા છે કે હવે તેઓ ભાંગી પડ્યા છે. હવે આ લોકોની ધીરજ અને હિંમત પણ ખૂટી ગઈ છે, એટલા માટે કે વર્ષ દરમિયાન ભેગી કરેલી કમાણીથી વસ્તુઓ વસાવતા હોય છે અને પૂરના પાણીના પ્રવાહમાં તણાઈ લેતું હોય છે. સૌથી વધુ પીડા એ વાતની છે કે વર્ષો સુધી મહેનત કરીને ભેગું કરેલું બધું જ એક જ દિવસમાં ખતમ થઈ ગયું. બસ હવે આ લોકોને બેઠા થવા માટે જરૂરી છે આપના હાથની ને આપના સાથની. ત્યારે સાથ આપવા માટે કેટલીક સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવી છે. જ્યાં લોકોના ઘર વહી ગયા ત્યાં અનેક વિદ્યાર્થીઓની સ્કૂલ બેગ, પુસ્તકો, નોટબુક અને મહત્વના શૈક્ષણિક દસ્તાવેજો પણ નષ્ટ થઈ ગયા. આવી વિકટ પરિસ્થિતિમાં પત્રકાર કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગણદેવી તાલુકા પત્રકાર સંઘ દ્વારા શૈક્ષણિક સહાય મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું, જેમાં સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓના સહયોગથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ફરી શિક્ષણ સાથે જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. શૈક્ષણિક સહાય મહાઅભિયાન નો સેવાકીય યજ્ઞ દરેક પત્રકાર બંધુઓ ગણદેવી તાલુકાના હાલ કરી રહ્યા છે, જે ખૂબ જ સરાહનીય કામગીરી તેમના દ્વારા હાલ કરવામાં આવી રહી છે. આ ગણદેવી, બિલીમોરા, આરચીખલી અને અમારું મરીન પોલીસ સ્ટેશનની અંદર પણ જ્યાં પણ આ લોકોને જ્યાં જરૂર જણાય છે ત્યાં હાલ દરેક અમારી જે ફરજનું કામ છે એ કરી રહી છે. અને ગણદેવી તાલુકાના આજુબાજુના મોટાભાગના ગામોમાં ખૂબ જ નુકસાન થયું. લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા, તમામ ઘર વખરી તણાઈ ગઈ, અમારા બાળકોના દફતરો, પાઠ્યપુસ્તકો બધું જ તણાઈ ગયું. તેવા વખતે ગણદેવી તાલુકા પત્રકાર સંઘ તરફથી બાળકોને નોટબુક સહાય આપવામાં આવી, જે ખૂબ જ સરાહનીય કાર્ય છે. મેઘરાજાની જબરી માયા જોવા મળી. રાજ્યના કેટલાય ભાગોમાં રીઝાયા તો કેટલાકમાં એવા ખીજાયા કે ખેતરો ધૂળધાણી કરી ગયા, જ્યારે કેટલાક ભાગોમાં તો રીસરનું મોં મચકોડી દીધું કે છાંટોય નસીબ ન થયો. એટલે ક્યાંક આફત વરસી તો ક્યાંક અછતના ઓછાયા. ખેડૂતનો તો આ બંને પરિસ્થિતિમાં મરો થયો. ક્યાંક અછત તો ક્યાંક આફત. ચોમાસું વયું ગયું તો એ અમુક માંડવ્યું ઉગ્યું ને અમુક નથી ઉગ્યું. આ ખેડૂતની હાલત બહુ ખરાબ છે. અત્યારે માલ બિલકુલ ઓછો છે, વરસાદના કારણે ફૂલ બી ધોવાઈ ગયા, ખેતરમાં પાણી બી ભરાઈ ગયા છે, એની રીતે ઉત્પાદન બિલકુલ ઓછું છે. રાજ્યની આ બે તસવીરો છે. બે અલગ અલગ વિસ્તારોનો ખેડૂત મેઘરાજાને લઈ ચિંતામાં છે. એક વિસ્તારમાં વધુ વરસાદના કારણે ખેતરો જળબંબાકાર થતા ચિંતામાં સરી પડ્યો છે, તો એક વિસ્તારનો ખેડૂત મેઘરાજાએ મોં ફેરવી લેતા ચિંતામાં છે. રાજ્યમાં વરસાદના ભારે રાઉન્ડ આવ્યા. કેટલાય ભાગોમાં છોતરાફાળ વરસાદ જોવા મળ્યો, પણ સૌરાષ્ટ્રના 3 જિલ્લા હજુ પણ વરસાદના એક છાંટા માટે તરસી રહ્યા છે. આ જિલ્લામાં ખેડૂતોની સારા વરસાદની આશા હજુ અધૂરી જ રહી ગઈ છે. અડધું ચોમાસું વીત્યું છતાં ખેતરો ખાલી. ખેતરો અટાણે બધા ખાલી પડ્યા. ખાવ પરિસ્થિતિ જો આ જોવો તમે, બધા ખેતરો આખા ખાલી જ પડ્યા. પશુઓને શું ખવડાવવું તેની ચિંતા. એક પણ આ રાઉન્ડમાં અમારે એક પણ ટીપું પડેલ નથી વરસાદનું, અને હાલ બહુ ખરાબ કન્ડિશન છે. બે વાર વાવણી માથે પડી.
2 વખત વાવણી વાવવી પડી છે અને માત્ર લગભગ 2-2.5 ઇંચ જેટલો વરસાદ થયો છે. ભાઈ મેં 20 મણ કણ લઈને વાવ્યા પણ 10 દાણે 1 દાણો જ ઉગ્યો છે. હવે અમારે આનું શું કરવું? બરાબર. અડધો ઇંચ વરસાદ પણ નથી વરસ્યો. અને ઓલે વખતે વરસાદ થયો તો 6 મહિનામાં ત્યાં માંડવી ઉગી ગઈ હતી, વરસાદી વેલો થઈ ગયો, વાવણી જ થઈ ગઈ હતી. અત્યારે બધા ખેડૂતોને શું છે કે પોરબંદર જિલ્લામાં બહુ ઓછો, અડધો ઇંચ વરસાદ પણ નથી. સૌરાષ્ટ્રના 3 જિલ્લાના ખેડૂતો મેઘરાજાને વરસવા માટે આજીજી કરી રહ્યા છે. બીજી તરફ સાબરકાંઠા અને મહીસાગરના ખેડૂતો મેઘરાજાને હવે ખમૈયા કરવા 2 હાથ જોડી રહ્યા છે. 4 થી 5 ફૂટ પાણી છે અને ડોગરનો પાક કરેલો તદ્દન નિષ્ફળ જાય એવી પોઝિશનમાં છે આજની તારીખમાં. અત્યારે વરસાદ બહુ પડવાથી ઉત્પાદન ઘટી ગયું છે. વધારે વરસાદ પડવાથી ખેતરની અંદર જે પાક તો એ ઓછો થાય છે. વરસાદ ઓછો છે ત્યાં પણ ઉત્પાદન નથી અને જ્યાં વરસાદ વધુ પડ્યો છે ત્યાં પણ ખેડૂત પરેશાન છે. રાજ્યમાંથી 2 વિરોધાભાસી તસવીરો પણ સામે આવી રહી છે. મેઘરાજાએ મોં ફેરવતા ખેડૂત બેહાલ. ચોમાસાની ઋતુ આવે એટલે જગતનો તાત ખુશીથી ઝૂમી ઉઠે. અષાઢી મેઘની ગર્જના સાંભળીને તન મનમાં એક નવી આશા જાગે. પણ જરા કલ્પના કરો એ ખેડૂતની જેણે દેવું કરીને બિયારણ લીધું હોય, ખેતર તૈયાર રાખ્યું હોય અને દિવસ રાત ફક્ત આકાશ તરફ મીટ માંડીને બેઠો હોય, પણ વરસાદનું એક ટીપું પણ ન પડે. આવી જ કાળજું કંપાવી દે તેવી સ્થિતિ સર્જાય છે પોરબંદરમાં. ચોમાસાની અડધી સિઝન પૂરી થઈ ગઈ પણ પોરબંદરના ખેડૂતોના નસીબમાં માત્ર કોરા થાકોર ખેતરો અને ચિંતા જ આવી છે. જે સમયે પોરબંદરના ખેતરોમાં લીલોછમ પાક લહેરાતો હોવો જોઈએ ત્યાં આજે માત્ર ધૂળ ઉડી રહી છે. જિલ્લામાં આ વર્ષે સરેરાશ 5 ઇંચથી પણ ઓછો અને પોરબંદર શહેરમાં તો માંડ 2 ઇંચ વરસાદ નોંધાયો. પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો આજે પણ એક ટીપા માટે તરસી રહ્યા છે. સિઝનનો અતિ મહત્વનો સમય હાથમાંથી સરકી રહ્યો છે. ખેડૂતનો જીવ પણ તાળવે ચોંટ્યો છે. વરસાદ મોડો થતા અમે બધા ખેડૂત ચિંતામાં મુકાઈ ગયા. એમ કે હવે વાવણી બહુ મોડી થઈ છે. અત્યારના વાવવાનું હોય માંડવી જે 20 ને જે 22 ને વાવવાની હોય તેની મુદત હવે જતી રહી. ગુરુ પૂર્ણિમા વહી ગઈ એટલે હવે જો વાવવું હોય તો 39 નંબર માંડવી વાવવી પડે. 39 નંબરનું માંડવી તો આ માંડવી આ બિયારણ વેચવું પડે, પછી 39 નંબરનું બિયારણ લેવું પડે. તો એ પણ એની પણ બહુ મોંઘું છે, મોંઘવારી વધી ગઈ. ખેતરો અટાણે બધા ખાલી પડ્યા. ખાવ પરિસ્થિતિ જો આ જોવો તમે, બધા ખેતરો આખા ખાલી જ પડ્યા. ક્યાંક જવાય રહે બાકી નથી. વાવણી પહેલા ખેડૂતે વ્યાજે પૈસા લાવી તો કોઈકે પોતાની જમા પૂંજી દાવ પર લગાવી મોંઘા ભાવના બિયારણ ખાતર ખરીદ્યા. મગફળી, જુવાર, બાજરી વાવવાના ગુરુ પૂર્ણિમા અને અષાઢી 11 જેવા ઉત્તમ નક્ષત્રો પણ વીતી ગયા. હવે ખેડૂત મજબૂર બન્યો છે. હાથમાં લીધેલું બિયારણ બગડી ગયું છે. ખેડૂત પોતાનું નસીબ કોસી રહ્યો છે. ટૂંકા ગાળાના પાક તરફ વળવા સિવાય તેમની પાસે રસ્તો નથી. ખેડૂતોને ચિંતા એવી છે કે ઘરમાં અટાણે બિયારણ પડ્યા છે બધા, કારણ કે મોંઘું એક તો બિયારણ માંડવીનું, અને ઓલે વખતે વરસાદ થયો તો 6 મહિનામાં ત્યાં માંડવી ઉગી ગઈ હતી, વરસાદી વેલો થઈ ગયો, વાવણી જ થઈ ગઈ હતી. અત્યારે બધા ખેડૂતોને શું છે કે પોરબંદર જિલ્લામાં બહુ ઓછો, અડધો ઇંચ વરસાદ પણ નથી. બરોબર. હવે વરસાદને કારણે બધા ખેડૂત ચિંતામાં છે, ખેતરો ખાલી છે. અને જો વરસાદ ભગવાનને પ્રાર્થના કરીએ અને જો વરસાદ થઈ જાય તો આપણે એકદમ ખુશખુશાલ થાય. બાકી કુતિયાણામાં થઈ ગયો છે, આપણે માધુપર બાજુ, ગુજરાત ઓલમાં વરસાદ ફૂલ છે, પણ એક પોરબંદર જિલ્લામાં વરસાદ ટૂંકમાં આ બાજુ બરડા વિસ્તાર ને આ બાજુમાં ઓછો વરસાદ છે. વરસાદની ઘટથી ખેડૂતની આંખમાં આંસુ છે. દેવભૂમિ દ્વારકાની પવિત્ર ધરતીમાં પણ આજે અન્નદાતા માલધારીની આંખોમાં આંસુ સિવાય બીજું કંઈ જ મળતું નથી. કેમ કે વરસાદની ઘટના કારણે ખેતરે સન્નાટો છે. અડધી સિઝન પૂરી થઈ ગઈ છતાં વરસાદની ભારે ઘટ છે. દ્વારકા પંથકમાં તો સ્થિતિ એટલી વિપરીત છે કે માત્ર 4% જ વરસાદ નોંધાયો છે. ખંભાળિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ જોખમ ખેડી મગફળી, તલ, અડદનું વાવેતર કર્યું. પણ પહેલા વરસાદ પછી મેઘરાજા એવા રૂઠ્યા અનેક ખેતરમાં બિયારણનો ઉગાવો પણ ન થયો. હવે વીઘા દીઠ 5,000 રૂપિયાના બિયારણનો ખર્ચ છે. તે સિવાય ખાતર, ટ્રેક્ટર, મજૂરીનો ખર્ચ માથે પડ્યો.
આ વિસ્તારમાં ક્યાંય પણ વરસાદનું નામ નિશાન નથી. કુદરત કરે અને 2 થી 3% કહીએ તો વરસાદ આવેલો છે. હવે એમાં થોડા ઘણા વરસાદમાં અને ખેડૂતે એવી બધી હિંમત કરી કે આપણો થોડું ઘણું બી છે ને વાવી જાય કે પાછો વરસાદ આવે તો આપણે ફાયદો થઈ જાય. પણ એ વરસાદ આવ્યો નહીં અને ખેડૂતના બીએ બગડ્યા, કોઈ જાતનું ઉગ્યું નથી. અટાણે બધી એવી હાલત ખરાબ છે કે કોઈની વાત મૂકી દો એમ. અને આજની તારીખમાં જોઈ શકો આ કેશોદ ગામનું તળાવ છે, ખાલી છે, કોઈ જાતનો એમાં એક પાણીનો રેગાડો છે નહીં એમ. તો અત્યારે માણસ માટે બહુ આમ કહીએ તો દુઃખની વાત છે એમ. આજે અડધું ચોમાસું વયું ગયું તો એ અમુક માંડવ્યું ઉગ્યું ને અમુક નથી ઉગ્યું. આ ખેડૂતની હાલત બહુ ખરાબ છે. હજી જો આ વરસાદ થાય તો કદાચ માની લ્યો કે થોડા જ હજુ થાય. 1 વીઘે અમે બી ઓછામાં ઓછું 1.5 થી 2 મણ બી નાખી તો એ અમને કીધું 5,000 રૂપિયા પછી દવાના ખાતરના ને ઓલા ઝીણકા ટ્રેક્ટર છે એ કે 1 વીઘાના 200 લઈ 200 રૂપિયા દેવાના વાવવાના. તો આજે હું તમને કીધું ખેડૂત આમાં પાયમાલ થઈ ગયા. દ્વારકા જિલ્લાના નદી, નાળા, ચેકડેમ અને કુવાઓ તળિયા ઝાટક થઈ ગયા. સિંચાઈ માટે પાણીનું એક ટીપું પણ બચ્યું નથી. ખેડૂત પાસે હવે આકાશ તરફ મીટ માંડીને પ્રાર્થના કરવા સિવાય કોઈ છૂટકો નથી. વાવણી કરવા માટે જે રોકાણ કર્યું તે હવે ડૂબી જવાના ડરે જગતના તાતની ઊંઘ ઉડી ગઈ છે. ભગવાન ભરો અમે વાવ્યું, વરસાદ એના વાવવા યોગ્ય હતો નહીં છતાં વાવ્યું કે અમને ભરોસો હતો કે પાછળ વરસાદ થઈ જશે. વાવી દીધું એના જે આજ 10-15 દિવસ થઈ ગયા છે, હજી પણ વરસાદ પાછો એની માથે થયો નથી. તો હવે અમને જે વાવ્યું છે ને એ પાકને નિષ્ફળ જવાની ભીતિ છે પૂરેપૂરી. હવે પાણી તો છે નહીં, કેમ કે આ 4% જેટલો વરસાદ થયો, એમાં હજી ખાલી જમીન પૂરી પહેરલી ન પહેરલી એવો વરસાદ થયો. એમાં કઈ કુવામાં કે દારમાં કે પાણી ચડી ન જાય, કે પાણી એમાં જો હોય કુવામાં તો હજી અમે પાઈ લઈએ, પણ એ પાણી કઈ નવા ચડ્યા નથી. અને પાણી જૂના તો પાણી હતા નહીં, પૂરા થઈ ગયા હતા ઉનાળામાં જ. તો હવે અમારે તકલીફ એવી થઈ છે કે હવે એ પાકને અમારે જીવતો રાખવો કેમ. અને અમારે 4 થી 5% વરસાદમાં આમાં જોખમ ભરીને ખેડૂત વાવણી કરે છે. કોઈના બિયારણ નિષ્ફળ ગયા છે અને બિયારણ નિષ્ફળ જવામાં બીજી વાર વાવણી કરવી કે ન કરવી ઉગે એમ તો છે જ નહીં અમારે. અને ઢોરના ચારાની બાબત અમારે બહુ ઉપાધિ છે. ઢોરનો ચારો કેવી રીતનો ચેકડેમ બધા ખાલી છે, તો એનું શું કરવું અમારે. અને સરકાર આની અમારે કાંઈક ઉપાધિ કરે અને કાંઈક અમારી સહાય કરે અને ખેડૂત બધાને સર્વે કરી અને વાડી જોઈ અને ચેક કરી લઈએ અમારે ખેડૂતની શું હાલત છે એ. અને ખેડૂતનું બિયારણ બગડી ગયું છે, 5,000 વીઘે ખર્ચો આવ્યો છે મારે. પશુઓને ખવડાવવા ઘાસચારો નથી. દુષ્કાળ જેવી આ સ્થિતિની કાળી છાયા હવે માત્ર ખેડૂતો પર જ નહીં પણ માલધારીઓ અને મૂંગા પશુઓ પર પણ પડી છે. ગયા વર્ષે કમોસમી વરસાદમાં ઘાસચારો પલળી ગયો. આ વર્ષે વરસાદ ન હોવાથી લીલા ઘાસચારાનું એક તણખલું પણ નસીબમાં નથી. લીલો ઘાસચારો 200 રૂપિયે મણ અને સૂકો ઘાસચારો 400 રૂપિયા સુધી પહોંચી ગયો છે. પશુપાલકો હવે પશુઓનું ભરણ પોષણ કરવું પણ મુશ્કેલ છે તેવું માની રહ્યા છે. પશુધનને મોટી તકલીફ ઊભી થયેલ છે. જેમ કે ગઈ સાલ માવઠાની અસરથી જે ચારો હતો એ પલળી ગયેલ છે અને અત્યારે વરસાદની સિઝન આવે ત્યાં સુધીનો હતો એ પણ પૂરો થવાના આરે છે. અત્યારે પશુને ચારો બજારમાં લેવા જાય તો પણ મળે એમ નથી. ભાઈ મેં 20 મણ કોણ લઈને વાવ્યા પણ 10 દાણે 1 દાણો જ ઉગ્યો છે. હવે અમારે આનું શું કરવું, બરાબર. અને હજી અમારે વરસાદ છે ને જોઈએ એવો થયો નથી વાવણા જેવો. તો હવે આનો કાંઈક સરકાર અમને નિર્ણય આપે. ત્યારે કેવી પરિસ્થિતિ છે? અને અટાણે અમારે ઢોરને ચરો નાખવાનો પણ છે નહીં. આવતા વર્ષે માવઠું થયું, ચરા બધા બગડી ગયા. હવે અમારે શું કરવું? મેઘરાજાએ તો અત્યાર સુધી દગો દીધો. મેઘમહેરની ખેડૂતોની આશા હતી તે ઠગારી નીવડી. ત્યારે હવે ખેડૂત પાસે સહાય અને રાહત પેકેજની માંગ સિવાય કંઈ જ નથી બચ્યું. કેમ કે ખેતી જ નહીં પશુપાલન પર પણ વરસાદની અછતના કારણે સંકટ ઊભું થયું છે. વરસાદના કારણે પહેલો રાઉન્ડ અને બીજો રાઉન્ડ દેવભૂમિ દ્વારકામાં વરસાદ છે જ નહીં. 4 થી 5% જેવો વરસાદ છે. બાકી બધા ખેડૂતોએ વાવેતર કર્યું છે. વાવેતર કર્યું પણ વાવેતર બધું નિષ્ફળ જાય એમ છે. 50% વાવેતર થયું અને 50% બાકી છે. નાળા, ચેકડેમો, કુવા બધા પાણીથી ખાલી છે. કોઈ ખેડૂતને ક્યાંય ટાણે અસત દેવભૂમિ દ્વારકા અસતગ્રસ્ત જાહેર કરે એવી અમારી સરકાર આગળ માંગ છે. 2 વાર વાવણી ફેલ થઈ. જામનગરમાં પણ ખેડૂતોએ વાવેલું બિયારણ વરસાદ વિના જમીનમાં જ બળી ગયું. ખેડૂતોએ આશા ન છોડી અને દેવું કરીને બીજી વાર વાવણી કરી.
પણ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું. બીજા રાઉન્ડ પછી પણ વરસાદ ન વરસતા આજે ખેડૂતોની ડબલ મહેનત અને બમણો ખર્ચ માથે પડ્યો છે. જિલ્લામાં આ વર્ષે વાવણી મોડી થઈ છે. 2 વખત વાવણી વાવવી પડી છે અને માત્ર લગભગ 2-2.5 ઇંચ જેટલો વરસાદ થયો છે. અમારી પાસે તળમાં પણ પાણી નથી, કૂવા બોરમાં કે તળાવમાં. તો અમારે હવે આ પાકને જીવાડવા માટે પાવા માટે પાણી પણ નથી. હમણાં 2 દિવસની આગાહી હતી શુક્ર શનિની, પણ એમાં પણ કંઈ ખાસ વરસાદ આવ્યો નથી. તો હવે અમારે કરવું તો શું કરવું એવી પરિસ્થિતિ